હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિભાગ ડી ની અંદર જે માર્ક્સ કવર કરવાના છે એની અંદર જે તમારે 3 માર્ક્સમાં જે મોસ્ટ એમપી દાખલો જે પૂછાવાની 99% શક્યતા છે અને તમે પ્રેક્ટિસ કરી નાખો. બરોબર, હજી સુધી જો તમે કંઈ જ નથી કરી તો આ દાખલો તો કરીને જજો. 3 માર્ક્સ રોકડા આવવાના છે. કેટલા રોકડા લેવાના છે આપણે? 3 માર્ક્સ. અહીંયાથી જે પહેલા ચેપ્ટર ભાગ 1 ની અંદર જે પહેલા ચેપ્ટર નો દાખલો છે હું તમને કરાવું છું. આ દાખલો કમ્પલસરી તમે કરીને જજો. બેનિફિટ 100% થશે. બરોબર, ચેપ્ટર નંબર 1 નો દાખલો છે. બરોબર, રકમ આપેલી છે. જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ રીતે વધારો અનુક્રમે, શબ્દ સાંભળજો, વધારો અનુક્રમે 250, 265 અને 300 છે અને જો આ વસ્તુનું પ્રમાણ 8:7:5 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક આપણને ગોતવાનો કીધો છે. બરોબર, હવે સૌ પ્રથમ આપણને શું આપેલ છે? વસ્તુઓ. આ વસ્તુઓ બરોબર કેટલી આપેલી છે? 250, 265, ત્યારબાદ 300. બરોબર, હવે સૌ પ્રથમ જયારે તમે પેપર હાથમાં આવે, જયારે તમે કોઈ પણ દાખલો ગણતા ત્યારે રકમ સરખી વાંચજો, કારણ કે આખો દાખલો જે છે રકમ ઉપર જ આધાર રહેલો છે. બરોબર, આમાં રકમમાં આપેલું છે કે સાપેક્ષ રીતે ભાવમાં વધારો અનુક્રમે. જુઓ, વધારો શબ્દ આવ્યો છે. જ્યારે જ્યારે વધારો શબ્દ આવે, વધતો શબ્દ આવે, બરોબર, ત્યારે ત્યારે રકમની અંદર પ્લસ કરવાના. જ્યારે સામાન્ય સૂચકાંક શોધવાનું કે, બરોબર, IW વાળો, ત્યારે જ્યારે જ્યારે તમને વધારો શબ્દ આપે ત્યારે તમારે પ્લસ કરીને જ દાખલો ગણવાનો. અને જ્યારે જ્યારે ઘટતો, ઘટાડો આવા શબ્દનો ઉપયોગ કરે ત્યારે તમારે -100 કરવાના જે તે રકમમાંથી. બરોબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો તમે +100 નહીં કરો, એમનેમ દાખલો ગણશો, તમને દાખલો આવડતો હશે છતાં તમારો દાખલો ખોટો પડશે અને 3 માર્ક્સ કપાશે. બરોબર, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. વધારો +100, +100, અહીંયા +100. બરોબર, ત્યારબાદ વસ્તુઓ 350, 365 અને 400. અહીંયા આવશે કુલ. બરોબર, ત્યારબાદ આપણને જુઓ, આપણને આપેલો છે W. બરોબર, ત્યારબાદ I ની કોલમ પણ આપણને આપેલી જ છે. બરોબર, આ છે I. 8, 7 અને 5. જે રકમ તમને જેમમાં આપેલી હોય એની અંદર તમારે ન તો ઘટાડો કરવાનો છે ના તો વધારો કરવાનો છે. બેઠે બેઠી રકમ અહીંયા લખવાની છે. બરોબર, ત્યારબાદ આવશે IW ની કોલમ. IW એટલે શું? તો કે આ W છે. બરોબર, અને આ I છે. આ બંનેનો ગુણાકાર. ચાલો હવે ગુણાકાર કરો. 350 ગુણ્યા 8, 2800. 365 ગુણ્યા 7, 2555. 400 ગુણ્યા 5, 2000. બરોબર, ત્યારબાદ આનો સરવાળો કરો. I નો સરવાળો કરવાનો અને IW નો સરવાળો કરવાનો. 2800, 2555, 2000. બરોબર, 7355. હવે W નો આપણે સરવાળો કરીશું. તો કે 4 ને 5 6 7, 400, 365, 350, 1115. હવે આપણે સૂત્ર મૂકીશું. I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W.
વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ હંમેશા માટે યાદ રાખજો. જો તમે પરીક્ષાની અંદર અત્યારે હું તમને વારંવાર એટલા માટે કહેતો હોઉં છું કે તમે પ્રેક્ટિસ કરજો, સારા માર્ક્સ લાવજો. અત્યારે જે તમારો સમય છે એને તમારે જે અભ્યાસ પાછળ બગાડવાનો છે એ કરજો, બરોબર? કારણ કે જો તમે પરીક્ષામાં 1 માર્ક્સ થી 2 માર્ક્સ થી કે અડધા માર્ક્સ થી પણ રહી જશો તો દુનિયા તમને એમ નહીં કે તમે મહેનત કરેલી હતી છતાં તમે ફેલ થયા, બરોબર? તમે અડધા માર્ક્સ થી પણ રહી જશો તો એને સમાજ કે દુનિયા ફેલ જ કહેશે. આ વસ્તુ યાદ રાખજો, બરોબર? એટલા માટે હું તમને વારંવાર કહેતો હોય છે કે મહેનત કરી લો. અત્યારે સમય છે મહેનત કરવાનો, બરોબર? ચાલો હવે આપણે પાછા આવી જઈએ દાખલામાં. I બરાબર સિગ્મા IW કેટલા છે? 7355. ત્યારબાદ સિગ્મા W કેટલા છે? 1115. ચાલો ભાગાકાર કરો. 7355 ભાગ્યા 1115, 6.60, બરોબર? જ્યારે દાખલામાં જ્યારે તમારો જવાબ આવે ત્યારે પોઈન્ટ પછી જો ત્રીજી સંખ્યા 5 અથવા તો 5 થી વધારે હોય ત્યારે આગળની સંખ્યામાં 1 ઉમેરવાનું. અહીંયા 6.596 છે એટલે 6 જે છે 5 પોઈન્ટ કરતા ઉપર છે, બરોબર? તો આપણે આગળની સંખ્યામાં 1 લઈ લીધું એટલે 0, બરોબર? આપણો આન્સર રહેશે, બરોબર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે બી દાખલા તમને હું કરાવું છું, બરોબર, એની ખૂબ પ્રેક્ટિસ કરજો અને તૈયારી કરીને જજો અને એક્ઝામમાં સારા માર્ક્સથી આપણે પાસ થવાનું છે. બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક સ્ટેટના પેપર માટે. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બરોબર? જય હિન્દ, જય સંવિધાન.